હું નાવા જવાની તૈયારી કરતી હતી ત્યાં કામાક્ષી જાગી ગઈ ને ઈ કે હાલ મમ્મી આમ ચોરી ચપ્પા ચોરી રમ્યા. પછી કે તારી પેલા મારે નાવું એટલે પેલા એને નવડાવીને તૈયાર કરી. હવે ડાયરેક્ટ યુનિફોર્મ જ પહેરાવી દીધો. આજે તો એવો તડકો છે તોય કામાક્ષીએ સ્વેટર પહેર્યું. હમણાં ટેવ પડી ગઈ ને એટલે આજે પણ પહેર્યું. પછી હું નાઈને બહાર આવી તો કામાક્ષી મલાઈ ખાતી હતી. પછી મેં પણ કામાક્ષીને કંપની આપી, થોડીક મલાઈ ખાધી. પછી રસોડામાં જઈને જોયું તો મારી દેરાણીએ નાસ્તાની ભાખરી ને ટિફિન માટે મગની દાળ બનાવી નાખી હતી. પછી મેં ટિફિનની રોટલી બનાવી. શ્યામે નાસ્તામાં ચા ને ભાખરી ખાધા અને મેં નાસ્તામાં મગની દાળ ને રોટલી ખાધી. આજે અમારે મહેમાન આવવાના છે એટલે અમે બધા બહાર બેઠા છે, મહેમાનની રાહ જોઈએ છે. ત્યાં તો પેલા આ મહેમાન આવી ગયા. અમને એમ કે ખાલી એક રોજડું જ છે, ત્યાં તો નીલગાય પણ હતી. ફાઇનલી અમે જે મહેમાનની રાહ જોતા હતા એ પણ આવી ગયા. થોડીક વારમાં મહેમાન છે મારા મામાજીના દીકરી ને દીકરા, એટલે કે મારા નણંદ ને દેર. કામાક્ષી માટે એના ફઈ ગિફ્ટ લઈ આવ્યા છે. કામાક્ષીથી તો રહેવાનું નહીં. ઈ કે હાલો ફઈ જલ્દી જલ્દી ગિફ્ટ ખોલી દો મને. એટલે દીક્ષાબેન ગિફ્ટ ખોલે છે ને દીક્ષાબેન ગિફ્ટ ખોલે ત્યાં સુધી તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વાવ, ફઈ તો કેવું મસ્ત ગિફ્ટ લઈ આવ્યા છે કામાક્ષી માટે. દીક્ષાબેનને ખબર છે કામાક્ષીને મહેંદી કરવી બહુ જ ગમે છે એટલે પર્સની સાથે 2 કોન પણ લઈ આવ્યા. હવે કામાક્ષી કપડાં બદલાઈ આવી. ફઈ આવ્યા તી રજા રાખી દીધી છે આંગણવાડીએ. બહાર બહુ મસ્ત પવન છે. અમે બધા બહાર બેઠા છે ને આવો સરસ પવન હોય એટલે પપ્પા તો અમારે બહાર ને બહાર જ સૂઈ જાય જયમાં પેલા. પછી બધાય જમવા બેસી ગયા. જમવામાં છે વઘારેલો ભાત, રોટલી, કાચું રીંગણા બટેટાનું શાક. સવારની ભાખરી હતી ઈ પણ મેં લઈ લીધી છે. પછી હિતુભાઈના લગ્નની પેન ડ્રાઈવ જોતા હતા અને બહુ કીધું મહેમાનને પણ રોકાણા નહીં ને વયા જ ગયા.